FSL રિપોર્ટમાં મિથેનોલ ન મળ્યું એટલે લઠ્ઠાકાંડ તો નથી, પણ આ દેશી દારૂ પીવાના કારણે, આ ઝેરી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। લીહોડા અને પનાના મુવાડા ગામના બંને વતની હતા, તે બંનેના જીવ ગયા છે। મોત લઠ્ઠાકાંડને લીધે ન થયાનો પ્રાથમિક અહેવાલ FSLનો જે રિપોર્ટમાં સામે આવ્યું છે તે પ્રમાણે આ લઠ્ઠાકાંડ નથી, કારણ કે મિથેનોલ આમાં મળ્યું નથી। ગાંધીનગરના રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ જોડાઈ ચૂક્યા છે। સર, સ્વાગત છે TV9 પર। આ આખી ઘટના જે બની, હવે એક સ્પષ્ટ થઈ ગયું છે કે મિથેનોલની હાજરી નથી। પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે? બિલકુલ, એમાં FSLનો રિપોર્ટ પણ આવી ગયો અને એમાં મેથાઇલ એલ્કોહોલની હાજરી નથી, એટલે લઠ્ઠા જેવું છે નહીં। પરંતુ એમાં જે આની કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી કે કેમ તે બાબતે અને ઓવરડોઝ એ ઇથાઇલ એલ્કોહોલનું ઓવરડોઝ લઈ લીધેલા છે કે કેમ તે બાબતે પ્રીમા ફેસી રીઝન હોઈ શકે અને તે બાબતે અંગેની હાલ તપાસ ચાલુમાં છે। સર, ગામના જ અગ્રણીઓ કહી રહ્યા છે કે ખુલ્લામાં દારૂ વેચાય છે, અનેક ઠેકાઓ છે, લોકોને ખ્યાલ છે, ડિપાર્ટમેન્ટ એડમિનિસ્ટ્રેશને ખ્યાલ છે, છતાં પણ કોઈ કામગીરી થતી નથી। ના, એવું નથી। અને એમાં મારા દ્વારા પણ એસપીને અને અન્યને પણ સૂચનાઓ આપવામાં આવી છે અને એમાં જે પણ હશે અને એવી રીતેની કોઈ પ્રવૃત્તિ હશે તો એમાં તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ આ મુદ્દામાં જે આ બાબત છે એમાં કોઈ લઠ્ઠા જેવી બાબત છે નહીં। ઓકે, અંતિમ સવાલ સર કરવો છે, આપને શું લાગે છે શું કારણ હોઈ શકે બંનેના મોત, અન્ય લોકોની તબિયત બગડી તે પાછળ? ને અન્ય લોકો બેની જે મોત થઈ છે, બાકી બીજા લોકોની કોઈ તબિયત એવી રીતેની કોઈ બગડેલી છે નહીં, એવું ધ્યાને નથી। પરંતુ અમે લોકો જે પણ પહેલા તકેદારી રાખવા માટે જે પણ કોઈ પીવાવાળી ટેવવાળો હોય યા કોઈ પીવા માટે કોઈ જગ્યાએ જતો હોય એવા તમામ લોકોના અમે જે છે કે નહીં ટીમો બનાવીને અલગ અલગ અને તપાસ કરી હતી અને એવા લોકોને જે છે કે નહીં સર્ચ પણ કરી હતી। એમાં પ્રીમા ફેસી હાલ જે છે કે નહીં એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે, તો હાલ જે ફાઇનલ કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી પણ હાલ મળવાનું બાકી છે। અને એની અલાવા જે રીતે હું આપ લોકોને જણાવ્યો કે કોઈ ઓવરડોઝના કારણે યા પછી એક મેડિકલ હિસ્ટ્રી પણ એક જે મરણ જનાર છે એની બતાવવામાં આવે છે, તો જેને કે લીવર ખરાબ હોય એવી સ્થિતિની, તો આ બાબતમાં પણ હાલ તપાસ ચાલુમાં છે। ઓકે સર, આભાર મારી સાથે વાતચીત કરી તે બદલ। તો મેડિકલ હિસ્ટ્રી પણ એ તમામની તપાસવામાં આવી રહી છે, જે 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। પણ એક સ્પષ્ટ બાબત એ સામે આવી છે કે આ કોઈ લઠ્ઠાકાંડ નથી, એટલે કે FSLનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં મિથેનોલનું પ્રમાણ મળ્યું નથી, મિથેનોલની શૂન્ય માત્રા। અને હવે આગળ એ જોવાનું છે કે આ અંગે શું કારણ સામે આવે છે, કયા કારણોસર આ 2 લોકોના મોત થયા।